દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. ફરીથી અમારે સવાર પડી ગયું છે અને વનરાજભાઈ ને હું અમે ભાઈ બેઠા છીએ અને હોન્ડાજી કંઈ ખોલવાનું નથી હો ભાઈ. આજે છે ને અમે એક પ્લાન કર્યો છે. સાયકલનું એક ટાયર તૂટી ગયું છે તો રિપેર કરવાના છે, એટલે રિપેર કરી છે બેઠા બેઠા. કારણ કે આમાં છે ને આવું કંઈક મિકેનિઝમ છે, તમે જોઈ શકો છો. આ એકચ્યુઅલી આ ટાયર આવી રીતે આમ છે ને આમ જોઈ પડે સાઈડના ભાગમાં. અમે છે ને અનોખા કારીગર છીએ. અમે આવી રીતે આમ નીચે બેસીને કામ નથી કરતા, એટલે અમે આખું સેટઅપ છે ને આવી રીતે સેટી ઉપર સજાવી દીધું છે. હા, સેટી ઉપર સાયકલ રાખી દીધી, એટલે એમાં એવું હોય કામ કરતાં કરતાં થાકી જાય તો નીંદર આવે તો થોડીક વાર અહીંયા બે કારીગર આરામ કરી લઈએ. સમજાયું? કામ કરીને આપણે સાયકલ સ્ટેન્ડનું બીજી એક સાયકલ રીપને બતાવું. આ સાયકલ છે ને આનું છે ને આ ઉપરના ભાગનું આમાં મલાવીને તો ઓલું થોડુંક હાર્ડ હાલે છે અને થોડુંક ચાલ છે આમ ડગ 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 છે, એ કરવાનું છે. અને બાકી આવી આ જીપ આવી છે. આ જીપમાં શું કરવાનું? કલર કરવાનો. શું કરવાનું? કલર કરવાનો. જીપમાં કલર કરવાનો. બીજું કલર કરવાનો છે ને? હા. અને આ અમે છે ને ઓલી જે વંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ હતી ને, એ અમે બસ લઈને જતા હતા અને હજી તો બેટ પહોંચ્યા ત્યાં પાછળની ધરી નીકળી ગઈ છે. એટલે એક બાજુનું ટાયર એમાં હું પેસેન્જર જાજા ભરાઈ ગયા હતા ભૂલથી. કેપેસિટી અમારી 56ની હતી, અમે થોડાક જાજા ભરી લીધા હતા. બસનું પાછળનું ટાયર અમે ખોલી નાખ્યું છે. હજી કાલે તો અમારું ઓપનિંગ હતું બસનું. કાલે ઓપનિંગ હતું બસનું કે અમે બસ લઈને બસને લઈને જવાના હતા ટૂંકમાં, પણ હવે આ પાછલું ટાયર છે ને એવી રીતે તમે જોઈ શકો છો. તમને બતાતું હશે, અંદર નથી બતાતું? એક મિનિટ કરી જુઓ, હરકું જુઓ, અંદરના ભાગમાં ઘૂસી ગયું છે. એટલે આવી રીતે છે ને એ રિપેર કરવાનું છે ને રિપેર. કારીગર તો આવી ગયા છે, પણ ભાઈ એ બાજુ આગળ નો આવે, એ પાછળના ભાગમાં આવે. હા, એને આ ટાયર છે ને એ આઈનું છે, ત્યાં ફિટ કરવાનું હોય. ક્યાં? અહીંયા પાછળ જો, અહીંયા ફિટ કરવાનું હોય. હા, બાકી સાયકલ તમે જોઈ શકો, હજી સાયકલ નવી નવી જ છે. ઓ બાપા પડી, ઓ બાપરે બાપ, ઓય બાપા. સાયકલની હજી કોથળી ઉખડી નથી, નવે નવી જ છે, પેટી પેક. હજી તો અમે શોરૂમમાંથી છોડાવી જ છે. પછી હવે આ નીકળી ગયું છે. હવે અત્યારે રિપેરિંગ ચાલુ છે. આવો કંઈક માહોલ છે. બન્યા રહેજો બ્લોગમાં. જય દ્વારકાધીશ. જો મિત્રો, મેં છે ને એક આ ડમરું લીધું હતું દ્વારકા ગયા ને અહીંયા આવતો ને, આપણી બાજુમાં આવતો રે. શીખવું નથી તને? જો આજે ને આમ ડમરું વાગે, આવી રીતે ડમરું વાગે. વગાડતો, અહીંયા આવતો, દેખાડતો. જોજો તમે, જોજો હમણાં. કેવી રીતે વગાડતો? હજી એકવાર લાવો જો, હું તમને દેખાડું, તમે જોજો મારી સામે. જો આમ જો, વગાડતો, ઉભા રહેજો જોરથી. વાગતો નથી યાર, ઉભા આમ વગાડ.
આમ પકડવાનું, એમ ન હોય, આમ પકડવાનું. હા ઓગા એમ નહીં, આમ આમ આમ. વગર 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 હા વગર બસ ત્યાં હાથ રાખી દો, અંગૂઠો રાખી દો. વગાડ વગાડ હવે જોશ ને. જોયું, આને આવડી ગયું ને, આવડી ગયું ને, આને આને આવડી ગયું ને. સારું મિત્રો, તો અત્યારે અમે ગેરેજ ખોલ્યું હતું અને ક્યારના મથી અને 2 બોલ્ટ મળ્યા નહીં, એટલે હવે અમે 2 બોલ્ટ લેવા માટે ગામમાં જાય છીએ. અને ઓલું ટાયર એ ફિટ થયું નહીં, એટલે જોયો અમારાથી મોટો કોઈ ગેરેજવાળો હોય ને એને બોલાવવો પડશે, કારણ કે અમે તો ક્યારના ટ્રાય કરી છે, આવું કંઈ કમ્ફર્ટ કરી બેઠા છીએ. બરાબર, તમારા ધ્યાનમાં કોઈ ગેરેજવાળો હોય તો કહેજો ભાઈ. આમ જો તમારા ધ્યાનમાં કોઈ ગેરેજવાળો હોય તો કહેજો, બરાબર ને? હા તો પણ બરાબર ને? હો, અમે તો ઓલું ટાયર ક્યારનું ફિટ કરતા હતા પણ થયું નહીં. બરાબર, સારું, ચાલો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો. વનરાજભાઈના બ્લોગ જોવા ગમતા હોય તમને તો કમેન્ટ કરજો કે ભાઈ બ્લોગમાં વનરાજભાઈને બોલાવજો. જો તમારે વનરાજભાઈના બ્લોગ જોવા હોય તો શું તમને જો વનરાજભાઈના બ્લોગ જોવા હોય તો તમે કમેન્ટમાં લખજો કે હા ભાઈ વનરાજભાઈને બ્લોગમાં લઈ આવો. તો કાલે અમે પાછી તમારા માટે એક નવી નાની સ્ટોરી લઈને આવશું. બરાબર, ત્યાં સુધી બધાને દ્વારકાધીશ કી. બોલે તો જ સાચું કહેવાય. જો હમણાં બોલશે હો, દ્વારકાધીશ કી. હમણાં ઊભો થઈને બોલશે, જોજો તમે. ઊભો એમને એમને હું પપ્પા બોલાવે પછી. દ્વારકાધીશ કી જોઈ લ્યો, દ્વારકાધીશ કી જય બોલાવી દીધું છે. ફરી મળીશું. જય દ્વારકાધીશ, જય માતાજી. જય માતાજી કરી દે બધાને. જય માતાજી.